સુરત ખાતે આયુર્વેદિક ડોક્ટરો દ્વારા યોગ ગુરુ પ્રદીપ જોટંગિયા અને અન્ય નકલી ડોક્ટરો વિરુદ્ધ કરવામાં આવેલી રજૂઆત બાદ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગંભીરતા દાખવી કડક કાર્યવાહીની ખાતરી આપી છે. યોગ ગુરુ પ્રદીપ જોટંગિયા નિશાના પર કામરેજ સ્થિત આશ્રમમાં આયુર્વેદના નામે સારવાર આપતા પ્રદીપ જોટંગિયા વિરુદ્ધ આયુર્વેદિક ડોક્ટરોએ મોરચો માંડ્યો છે. આરોપ છે કે તેઓ યોગ્ય પ્રોફેશનલ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે. પ્રદીપ જોટંગિયા અગાઉ નકલી નોટના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપાયા હતા. હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને અંધશ્રદ્ધા અને જીવલેણ સારવાર કરે છે. લેભાગુ તત્વો દ્વારા શરીરમાં સોય ભોંકવી અને દોરા ધાગા જેવી અંધશ્રદ્ધા ફેલાવી સારવાર કરવાના વિડીયો સામે આવ્યા છે. આવા કિસ્સાઓમાં દર્દીઓના મૃત્યુ થવાની ઘટનાઓ પણ નોંધાઈ છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આયુર્વેદિક ડોક્ટરોની રજૂઆતને ગંભીરતાથી લેતા જણાવ્યું કે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કાયદાની પણ કડક અમલવારી થશે. રાજ્ય સરકાર આગામી સમયમાં નકલી ડોક્ટરો સામે કડક કાયદો લાવશે. બજેટ સત્ર દરમિયાન આ અંગેના કાયદામાં જરૂરી સુધારા કરવામાં આવશે. હાલમાં ચૂંટણી આચારસંહિતા અમલી હોવાથી તે પૂર્ણ થતાની સાથે જ આવા તત્વો સામે તપાસ અને કડક ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. તમામ આયુર્વેદિક ડોક્ટરોએ ફરજિયાત નોંધણી કરાવવી પડશે. જે લેભાગુ તત્વો પાસે ડિગ્રી કે રજિસ્ટ્રેશન નથી તેમને બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. મંત્રી પ્રફુલ પાનસેરિયાએ લોકોને અપીલ કરી છે કે અંધશ્રદ્ધામાં ન ફસાવું, સર્પડંખ જેવી ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં જ સારવાર લેવી. આજ રોજ આયુર્વેદ ડોક્ટર દ્વારા બધા જ મિત્રો દ્વારા મને રજૂઆત કરવામાં આવી કે ડિગ્રી વગરના ડોક્ટરો દ્વારા જે ઇલાજો કરી રહ્યા છે એમના ઉપર એક્શન, પણ ગવર્મેન્ટ આ બાબતમાં ખૂબ સક્રિય છે. એટલા જ માટે આ વિધાનસભા સત્રની અંદર રજીસ્ટ્રેશન કરાવવા માટે સમય મર્યાદા પણ લંબાવવામાં આવી છે. દરેક ડોક્ટર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી અને સંસ્થા ઉપર રજીસ્ટ્રેશન નંબર અને રજીસ્ટર ગવર્મેન્ટ સાથે થયેલી સંસ્થા છે એવું માનીને લોકો દર્દીઓ ત્યાં આવશે. હું વિનંતી કરું છું દરેક પરિવારજનો ગ્રામ્ય સુધી કે આવા માન્ય ડિગ્રી પ્રાપ્ત કરનારા ડોક્ટરો સાથે જ પાસે જ દવા લેવી જોઈએ. કારણ કે એક ડોક્ટર પોતાની આખી યુવાની ભણીને પછી ડોક્ટર બનતા હોય છે, તો જેની પાસે શરીર વિજ્ઞાનનું પૂર્ણ જ્ઞાન હોય છે. તો મારી દરેક લોકોને વિનંતી છે કે ડોક્ટર પાસે જ દવા લેવા જાય અથવા ઓપરેશન કરવા જાય અથવા તો તપાસ કરવા જાય. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.